હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ નો બ્લોગ. ફાઇનલી તો અત્યારે મારા બ્લોગમાં આવવાનું એક જ કારણ છે, કેમ કે મારા ઘરે ચકલી ઈંડા મેકા છે બે. તો તમને બતાવીશ કે મારા ઘરે ચકલીના ઈંડા કેવા છે. તો ફાઇનલી તમારા વિડીયોમાં તક બને રહ્યા. તો અમારા ઘરે આખી રાતનો વરસાદ વરે છે ફાઇનલી. તો તમે જોઈ શકો આખી રાતનો વરસાદ વરે છે અમારે. તો ચાલુ છે વરસાદ અમારે. તો હે ગાઈસ, તો મારા 3 દિવસથી વિડીયો નહોતો આવતા. એનું કારણ હતું કે મેં બાળ કપાઈ નહીં ખાય, એટલા માટે મેં બ્લોગમાં આવવાનું મને મન થતું નહોતું. તો હે ગાઈસ, તો હું ડેલી વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ગાઈસ. તમારા ઘરે ચકલી ઈંડા મેકા છે તમને બતાવીશ. તો મેં જોવા જઈશ કે મારું ઘર ચીડિયાઘરનું ઘર કેવું રહ્યું છે. તો ફાઇનલી તમારા વિડીયોમાં તક બને રહ્યા. તો અમારા જોવા થયું કે મારી ચીડિયાઘરનું કવરમાં છે કે નથી. તો ફાઇનલી તમારા વિડીયોમાં તક બને રહ્યા. તો હવે હું તમને બતાવીશ કે મારું ચીડિયાઘર ફેક છે કે નથી. તમારા વડોદરા આખી રાતનો વરસાદ વરસે જોઈ શકો તમે બારિશ. તો ફાઇનલી અત્યારે એમને ચકલી જોવા મળી છે મારા અંદર અંડા પર બેઠી છે જ્યારે વરસાદની. તો બેચારી આખી ચકલી પલી ગઈ છે અંદર. તો તમે જોઈ શકો. તો અંદર આપણે જે ચકલી ઈંડા મેકલા છે બે. તો અત્યારે અમારા ઘરે બે ઈંડા ચકલી મેકલા છે. તો એનો માળો કવરમાં છે. તો સારું છે, એનો માળો કવરમાં છે. તે જોઈ શકો તમે. તો અત્યારે અંદર અમારે ચકલી ઈંડા મેકલા છે બે. તો ગાઈસ, તો અત્યારે મારી ચકલી અંદર બેઠી છે અંડા ઉપર. તો અત્યારે એ બચારી કવરમાં છે. તમને સારું લાગે છે જ્યારે એનો માળો કવરમાં છે ચકલીને ચીડિયાઘરનો. તો ફાઇનલી અત્યારે બચારી વરસાદની કેવી રીતે અંદર બેઠી છે તમને ખબર છે. તો હે ગાઈસ, મારી चैनल ने फॉलो करना मत भूलिए. वीडियो पसंद है तो वीडियो को लाइक करना और चैनल को सब्सक्राइब करना मत भूलिए. तो है गाइस, अगले वीडियो में कल तुमको नेक्स्ट वीडियो में मिलता हूँ. तब तक के लिए बाय बाय.